જય શ્રી કૃષ્ણ, વેલકમ ટુ ચેતુસ કિચન। તો આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ બી બટેટા। જો કે લગ્ન પહેલાં મને પણ નહોતી ખબર કે આ બી બટેટા શું હોય, પણ મારા સાસુએ રેસીપી છે, સાસુએ શીખવાડ્યું છે, એટલે આપણે બનાવશું આજે બી બટેટા। આ ઉપવાસમાં ખાવાની રેસીપી છે। આપણે યુઝ્યુઅલી ભાજાને એવું ખાતા હોઈએ છીએ, પણ તે ખૂબ ઓઇલી હોય છે, તો એના માટે બી બટેટા પ્રિફર કરવું। બી બટેટા શું છે એ જોવા માટે તમને પૂરો વિડીયો જોવો પડશે એન્ડ સુધી, તો જોવાનું ભૂલતા નહીં। એન્ડ જરૂરથી ટ્રાય કરજો, બહુ મજા આવશે, ખાવામાં એકદમ ક્રિસ્પી હોય છે। એટલે તો હવે શરૂ કરીએ આપણે બી બટેટા બનાવવાનું। તો સૌથી પહેલાં બી બટેટા બનાવવા માટે આપણે લઈશું બટેટા। હું અહીં એક વ્યક્તિ ખાઈ શકે એટલી ક્વોન્ટિટીનું બનાવું છું। તો બટેટાની આપણે છાલ ઉતારી લઈશું અને તેને ઝીણા ઝીણા સુધારી લઈશું। બટેટા જલ્દી ચડી જાય એટલા માટે મેં ઝીણા ઝીણા સુધાર્યા છે, તમે મોટા પણ બટેટા સુધારી શકો છો। હવે આપણે બટેટાને પાણીથી ધોઈ નાખશું અને ત્યારબાદ શિંગદાણા શેકી લઈશું। મેં અહીં નાની વાટકી એક સિંગદાણા લીધા છે અને થોડા સિંગદાણા શેકાઈ જાય ત્યારબાદ તેને મિક્સચરમાં પીસી લઈશું। ધ્યાન રહે કે સિંગદાણાને એકદમ પીસી નથી નાખવાના, અધકચરા રાખવાના છે, જેથી કરીને એનો સ્વાદ આવે। તમે અહીં જોઈ શકો છો કે મેં સિંગદાણાને કેવી રીતે પીસ્યા છે। હવે તેલ ગરમ કરવા મૂકવું અને તેલ આવી જાય એટલે તેની અંદર જીરું, કડી પત્તો અને મરચાં નાખી દેવા અને તેની અંદર બટેટા નાખીને તેને પ્રોપર રીતે મિક્સ કરી દેવું અને ઢાંકણ ઢાંકીને તેને થોડું ચડવા દેવું। બટેટા પ્રોપર રીતે ચડી જાય એટલે સ્વાદ પ્રમાણે મીઠું, ધાણા જીરું, હળદર અને લાલ મરચું પાવડર, સાકર અને લીંબુ નાખી દેવું અને પ્રોપર રીતે મિક્સ કરી નાખવું। મેં અહીં અડધું લીંબુ નીચવ્યું છે। હવે આ બધાને પ્રોપર રીતે મિક્સ કરી લેવું અને ત્યારબાદ તેની અંદર ઉમેરવું શિંગદાણાનો ભૂક્કો। પ્રોપર રીતે મિક્સ થઈ જાય એટલે 2 મિનિટ રાખી લેવું, કોથમરી એડ કરી લેવી, ગેસ બંધ કરી દેવી અને તૈયાર તમારા બી બટેટા। સો જ્યારે પણ હવે તમે ઉપવાસ રહો ત્યારે જરૂરથી બનાવજો બી બટેટા અને કોમેન્ટમાં જરૂરથી જણાવજો કે કેવી લાગી અમારી રેસીપી અને નેક્સ્ટ રેસીપી અમે કઈ બનાવી તે પણ જરૂરથી જણાવજો। વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ચેતુસ કિચનને।